દિવ્ય મંદિર. નવ્ય મંદિર. ભવ્યાતિ ભવ્ય મંદિર. મુસ્લિમ દેશમાં પ્રથમ હિન્દુ મંદિર. અરબ દેશોમાં હવે જય સ્વામિનારાયણ. મુસ્લિમ દેશમાં ગુંજશે સનાતન સંસ્કૃતિનું નાદ. અરબ દેશમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી સમાન મંદિર. જેના ખૂણે ખૂણામાં છે ભારતની ગાથા. સનાતન ધર્મની સુવાસ ફેલાવતું દેવાલય. પ્રધાનમંત્રી અરબ દેશમાં પ્રથમ હિન્દુ મંદિરનું કરશે લોકાર્પણ. બહુ સુંદર રણ પ્રદેશમાં અને એક કમળ ખીલી ઉઠે રેતીમાં એના જો મંદિર થાય છે. આ બધા મંદિર એટલું સુંદર અને એના મૂલ્યો જે આપણે મૂક્યા છે એ મૂલ્યો પણ એટલા સુંદર છે. બધું મળતું આવે, દુનિયાને લોકોને મળતું આવે, આખી દુનિયામાં ટંકો આવે. સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં રામ મંદિર જેવું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. પ્રતિષ્ઠિત સંસ્થા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના હિન્દુ મંદિરનું 14 ફેબ્રુઆરીએ વસંત પંચમીના પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. ભારતીયોની ધાર્મિક આસ્થા, એકતા, વસુધૈવ કુટુંબકમ અને સર્વધર્મ સમભાવની ભાવનાના પ્રતીક સમાન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તમામ સમુદાયના સમર્થન અને ભારત અને યુએઈના નેતૃત્વથી ઐતિહાસિક મંદિરનું કામ આગળ વધી રહ્યું છે. પ્રતિષ્ઠિત BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન સંવાદિતાના ઉત્સવ દ્વારા ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવની હાજરીમાં 14મી ફેબ્રુઆરીને બુધવારે મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ઉજવાશે. તેજથી બની રહેલા આ મંદિરની સાથે લોકાર્પણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જય સ્વામિનારાયણ. BAPS હિન્દુ મંદિર અબુધાબીનું સપનું 1997માં શરૂ થયું હતું, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ UAE પધાર્યા અને શારજામાં ડેઝર્ટમાં બેઠા તેઓએ સંકલ્પ કર્યો કે એક દિવસ અબુધાબીમાં એક મંદિર બનશે અને એ મંદિર ગ્લોબલ લવ, પીસ અને હાર્મનીનું પ્રતીક બનશે. ફેબ્રુઆરી આયોજિત સમારોહમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજના નેતૃત્વમાં વૈદિક પૂજા કાર્યક્રમો થશે. ભારતીય સમય અનુસાર 9:15 થી 10:15 વચ્ચે મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિ થશે, જ્યારે સાંજે 6 થી રાત્રિના 9:50 સુધી લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. PM મોદી ખુદ મંદિરનું લોકાર્પણ કરશે. લોકાર્પણ સમારોહમાં મહંત સ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી મોદી આરતી ઉતારશે. આ સમયે ભારતમાં પણ સાંજે 7 થી 8ની વચ્ચે હરિભક્તોએ પોતાના ઘરે ગ્લોબલ આરતી કરવા અપીલ કરાઈ છે. કાર્યક્રમમાં અબુધાબીમાં વસેલા ભારતીય સમુદાય સેંકડો લોકો પહોંચશે, જે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. અબુધાબીમાં મંદિર થાય એ તો ખરેખર ચમત્કાર છે. કેવળ ભગવાનની ઈચ્છાથી નીતા બને નહીં. આરબ
એ પણ બહુ બુદ્ધિશાળી, બુદ્ધિ લડાવે અને એ રીતે આ કાર્ય કરે. આવા મુસ્લિમ દેશ, એવા દેશમાં એ ભગવાનને ઐશ્વર્ય પ્રતાપથી થાય છે. યુએઈમાં નિર્માણ પામેલું હિન્દુ મંદિર અનેક રીતે ખાસ છે. 27 એકરમાં 700 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કરાયું છે. $13.5 એકરમાં મંદિર પરિસર છે, જ્યારે બાકીના 13.5 એકરમાં પાર્કિંગ એરિયા છે. મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે, જ્યારે 150 સેન્સર છે. પરંપરાગત નાગર શૈલીથી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. BAPS હિન્દુ મંદિરમાં લોખંડનો ઉપયોગ નથી કરાયો. રાજસ્થાનના ખાસ બલુઆ પથ્થરનો ઉપયોગ કરાયો છે. બહારની બાજુ રાજસ્થાનના ગુલાબી પથ્થર છે, જ્યારે અંદરના ભાગમાં ઇટાલિયન માર્બલ્સ છે. રણ પ્રદેશના ગરમ વાતાવરણને અનુકૂળ રહે તે માટે નેનો પથ્થરનો ઉપયોગ કરાયો છે. મંદિર નિર્માણમાં કુલ 50,000 ઘનફૂટ પથ્થર વપરાયા છે, જ્યારે 1.80 લાખ ઘનફૂટ ગુલાબી પથ્થરનો ઉપયોગ થયો છે. આ સાથે જ 18 લાખ ઈંટોનો પણ ઉપયોગ થયો છે. નિર્માણ કાર્યમાં મોટી સંખ્યામાં લોકોએ સેવા આપી છે. 6.89 લાખ માનવ કલાક વપરાયા છે. મંદિરની કોતરણી એટલે કે નકશીકામની વાત કરીએ તો મંદિરના મુખ્ય ગુંબજમાં પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુની સાથે અરબી આર્કિટેક્ચરમાં ચંદ્રમાને દર્શાવાયા છે, જેનું મુસ્લિમ સમાજમાં પણ ખૂબ જ મહત્વ છે. મંદિરની ફ્રન્ટ સાઇડ પેનલમાં વૈશ્વિક મૂલ્યો દર્શાવતી લાઈફ સાઇઝ પેનલ્સ મૂકી છે. વિવિધ સંસ્કૃતિઓની વાર્તાઓ, હિન્દુ અવતારો અને આધ્યાત્મિક વિભૂતિઓને દર્શાવાઈ છે. અબુધાબીના BAPS હિન્દુ મંદિરમાં મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને વારસીઓનું પણ યોગદાન છે. મંદિર અબુધાબીમાં અલ વાકબા નામની જગ્યા પર 20,000 ચોરસ મીટરની જમીન પર બનાવવામાં આવ્યું છે. હાઈવેને અડીને આવેલા અલ વાકબા અબુધાબીથી લગભગ 30 મિનિટના અંતરે છે. મંદિરમાં કોતરણીથી અધિકૃત પ્રાચીન કલા અને સ્થાપત્યને પુનર્જીવિત કરવામાં આવ્યું છે. पहले हमको जो ज़मीन दी थी वो 2.5 एकड़, 2.5 एकड़, उससे आगे जाकर 5 एकड़ दी. और बड़े जो हमारा जो सब प्लान और सब कुछ देखकर, और राजा महाराजों को भी एक भावना थी कि अच्छा तरीके, सबसे अच्छा एक मंदिर हो, ट्रेडिशनल मंदिर हो. तो देखो जब 13.5 एकर्स लैंड इधर मिली और जब जियोफिजिकल सर्वे किया तो उसमें हमको सरप्राइज, हम खुद उसको चमत्कार बोलते हैं. और सब जगह पर there is just sand, just underneath the temple there is a 20 meter thick band of solid sandstone, or just 1 meter down. So इधर कोई खोदकाम भी किया करना पड़ा नहीं है, खुदाई करनी नहीं पड़ी. भगवान ने फाउंडेशन रख दिया है. और देखो जब अच्छा काम होता है, दिस इज हैपन नेचुरली. સ્વામિનારાયણ મંદિરના લોકાર્પણ કાર્યક્રમને લઈને BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ UAE પહોંચી ગયા છે. મહંત સ્વામી મહારાજ 5 ફેબ્રુઆરી અબુધાબીમાં હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની અધ્યક્ષતા માટે UAEના રાજ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. ત્યારે એરપોર્ટ પર UAEના સહિષ્ણુતા મંત્રી શેખ નહયાન મબારક અલ નહયાને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પ્લેનમાંથી નીચે આવતાની સાથે જ મંત્રી શેખ નહાન મળવા માટે દોડી આવ્યા. એરપોર્ટ ઉપર પરંપરાગત રીતે આવકાર આપવામાં આવ્યો અને આ પ્રસંગે UAEના મંત્રીએ મહંત સ્વામીને ખાસ રીતે આવકાર આપ્યો અને કહ્યું, UAEમાં આપનું સ્વાગત છે. આપની હાજરીથી આપણો દેશ ધન્ય છે અને તમારી દયાથી પ્રભાવિત થયા છીએ અને અમે તમારી પ્રાર્થના અનુભવીએ છીએ. તો જવાબમાં મહંત સ્વામી મહારાજે પણ ઉષ્માભર્યો જવાબ આપ્યો કે અમે તમારા પ્રેમ અને આદરથી પ્રભાવિત થયા છીએ. UAEના નેતાઓ મહાન, સારા અને મોટા દિલના છે.
રાજ્યના અતિથિ તરીકે મહંત સ્વામી મહારાજની સ્થિતિને પ્રતિબિંબિત કરવા નર્તકોએ અલ અયાલા રજૂ કર્યું, તો ડ્રમવાદકો અને ગીતકારોના સમૂહે પણ અરબી શૈલીમાં સ્વાગત કર્યું. આ પ્રકારનો પારંપરિક સન્માન સામાન્ય રીતે રાષ્ટ્રીય રાજાઓ, વડાઓ અને મુલાકાતીઓના સ્વાગત સમારોહ માટે હોય છે. મંદિરના સ્થળે પણ મહંત સ્વામી મહારાજનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવા માટે અખાતના દેશો અને વિશ્વભરમાંથી હજારો ભક્તો અને શુભેચ્છકો આતુરતાપૂર્વક એકત્ર થયા હતા. સંસ્કૃત, અરબી, અંગ્રેજી અને ગુજરાતીમાં સ્વાગતના સંદેશાઓ સહિત આખા કેમ્પસને શુભ ચિહ્નોથી શણગારવામાં આવ્યું હતું. બીએપીએસ હિન્દુ મંદિર મધ્ય પૂર્વમાં પ્રથમ પરંપરાગત હિન્દુ પથ્થરનું મંદિર બનશે. અબુધાબીના અબુ મુરેખા જિલ્લામાં મંદિર ભારત અને યુએઈ વચ્ચેની કાયમી મિત્રતાના પુરાવા તરીકે ઊભું છે, જે સાંસ્કૃતિક સંવાદિતા અને સહયોગની ભાવનાને ઉજાગર કરે છે. યુએઈ સરકાર અને તેના શાસકોની કૃપા અને ઉદારતાના કારણે આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે. 2015માં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના આર્મ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહનાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. યુએઈ સરકારે જાન્યુઆરી 2019માં વધુ 13.5 એકર જમીન ફાળવી. આમ કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટ આપવામાં આવી. પ્રધાનમંત્રીએ પારંપરિક મંદિરના નિર્માણ માટે જમીન અને પરમિશન આપવા માટે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદ અને નાહનનો આભાર માન્યો હતો. હવે કુલ 27 એકર જમીન પર અરબના રણમાં પ્રથમ હિન્દુ મંદિર આકાર પામ્યું છે, જે ભારત અને યુએઈ વચ્ચેના સાંસ્કૃતિક મૂલ્યો, સદભાવ અને હિન્દુ પરંપરાને આગળ ધપાવવાના પ્રતીક રૂપે પણ કામ કરશે. અરબ દેશમાં ગુંજશે જય શ્રી સ્વામિનારાયણનો નાદ. મુસ્લિમ દેશમાં હિન્દુ મંદિર બનીને તૈયાર. પ્રધાનમંત્રી મોદી કરશે મંદિરનું લોકાર્પણ. અબુધાબીમાં 27 એકરમાં ભવ્ય અને વિશાળ હિન્દુ મંદિર બનીને તૈયાર છે. 14 ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ પ્રધાનમંત્રી મોદી મંદિરનું લોકાર્પણ કરશે. ત્યારે પીએમ મોદીને આ મહામહોત્સવમાં સામેલ થવા બીએપીએસ સંસ્થા તરફથી આમંત્રણ અપાયું છે. 1 મહિના પહેલા જ પૂજ્ય મહંત સ્વામીએ પોતે આમંત્રણ પત્રિકા લખીને સંતો સાથે પીએમ મોદી સુધી પહોંચાડી હતી. અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર વતી ઈશ્વરચરણ દાસ સ્વામી અને બ્રહ્મ વિહારી દાસ સ્વામી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને પહોંચ્યા અને પ્રધાનમંત્રીને ઉદ્ઘાટન સમારોહ માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું. તો પ્રધાનમંત્રી મોદીએ પણ આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે તેમનું ઉત્સાહી સમર્થન વ્યક્ત કરીને આમંત્રણ સ્વીકાર્યું. સ્વામી ઈશ્વરચરણ દાસે પરંપરાગત રીતે પ્રધાનમંત્રી મોદીને હાર પહેરાવીને અને તેમના ખભા પર કેસરી શાલ ઓઢાડીને સન્માન કર્યું. સાથે જ ભારતભરના તીર્થસ્થળોના નોંધપાત્ર નવીનીકરણ અને વિકાસ માટે પીએમ મોદીની ખાસ પ્રશંસા કરી. લગભગ 1 કલાક લાંબી ઉષ્માભરી અને અનૌપચારિક બેઠકમાં મહત્વપૂર્ણ સંવાદ થયો. 14 ફેબ્રુઆરીએ યુએઈમાં સંવાદિતાના ઉત્સવમાં પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોની હાજરીમાં મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે. તમે મંદિર તરફ જશો ત્યારે જોશો કે બહારથી પિંક સેન્ડસ્ટોન ફ્રોમ રાજસ્થાન છે અને અંદર
white Italian marble છે. There is a beautiful dome of harmony as you enter. The dome of harmony hopes to inspire everyone that visits the mandir and the future generations that irrespective of our faith, our religions, everyone can live with love, peace and harmony. BAPS Hindu મંદિરનું ઉદ્ઘાટન the Honorable Prime Minister શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના કરવાના છે. BAPS હિન્દુ મંદિર 18મી ફેબ્રુઆરીથી લોકો માટે ખુલ્લું હશે and you are welcome to visit. પીએમ નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસ પહેલા ભારતીય સમુદાયના અહલાન મોદી કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યુએઈની મુલાકાત દરમિયાન પીએમ મોદી મંદિરના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા 13 ફેબ્રુઆરીએ અહલાન મોદી ખાતે ભારતીય પ્રવાસીને સંબોધિત કરશે. 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. અબુધાબીના અબુ મુરૈકામાં 2018ની સાલમાં 27 એકર પ્લોટમાં મંદિરનો શિલાન્યાસ થયો હતો. મુસ્લિમ દેશમાં સૌથી મોટું હિન્દુ મંદિર સ્થાપિત થતા આ દિવસને એકતાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે. અહીંયા હિન્દુ સંસ્કૃતિ, પરંપરા અને કળાનું પ્રદર્શન થશે. તાજેતરમાં જ 29 જાન્યુઆરીએ યુએઈમાં ભારતીય દૂતાવાસના આમંત્રણ પર 42 દેશોના પ્રતિનિધિઓએ મંદિરની મુલાકાત લીધી. આ મુલાકાતે આંતર સાંસ્કૃતિક સમજ, સદભાવના અને આદરને પ્રોત્સાહન આપ્યું. આર્જેન્ટિના, આર્મેનિયા, બહેરીન, બાંગ્લાદેશ, બોસ્નિયા, કેનેડા, ચાડ, ચીલી, સાયપ્રસ, ચેક રિપબ્લિક, ઇજિપ્ત, યુરોપિયન યુનિયન, ઇઝરાયલ, ઇટાલી, નેપાળ, પોલેન્ડ, સેશેલ્સ, સિંગાપોર આ સહિત 42 દેશના 60થી વધુ રાજદૂતો મંદિર નિર્માણ સ્થળ ઉપર પહોંચ્યા હતા, જે તમામનું પુષ્પહારથી સ્વાગત કરાયું. તમામ રાજદ્વારીઓએ મંદિરના બાંધકામ અને નકશીકામથી પ્રભાવિત થયા અને આ મંદિર દુનિયામાં સદભાવનાનું કેન્દ્ર બનીને ઉભરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. એ મંદિરમાં તમે જ્યારે એન્ટર કરશો ત્યારે the first thing that you see is called a dune of prayer. This dune of prayer is a symbol of this very સંકલ્પ. એનું જ પ્રતીક છે. આ dune of prayerમાં 7 એમિરેટ્સના માટીને લઈને એમાં મૂકવામાં આવી છે. તમે આગળ જશો ત્યારે તમે જોશો ત્રિવેણી સંગમ. યુએઈમાં તો ઘણું બધું ડેઝર્ટ અને સેન્ડ ડ્યુન્સ છે, પણ અહીંયા વોટર બોડીઝ નથી. As a symbol of harmony between the United Arab Emirates and India, we wanted to bridge the two countries together. એટલે ઇન્ડિયાના 3 વોટર બોડીઝનું પાણી અહીંયા લાવવામાં આવ્યું છે. ગંગા, યમુના અને સરસ્વતી. એક બાજુ ગંગાનું પાણી બહે છે, બીજી બાજુ યમુનાનું પાણી, અને સરસ્વતી is shown by illumination of light. મંદિરનું માળખું ભારતીય પરંપરા અને આધુનિક બાંધકામ પદ્ધતિના સમન્વયથી તૈયાર કરવામાં આવ્યું છે, જેથી આગામી 1000 વર્ષ સુધી આ મંદિર અડીખમ ઊભું રહેશે. મંદિરની સાઇઝની વાત કરીએ તો દિલ્હીમાં આવેલા અક્ષરધામ મંદિર કરતાં નાનું હશે, પરંતુ ન્યૂ જર્સી સ્થિત અક્ષરધામ મંદિર જેટલું મોટું હશે. આ મંદિર મિડલ ઇસ્ટમાં આકાર પામેલું સૌપ્રથમ હિન્દુ મંદિર છે. મંદિરમાં મુખ્ય 2 ડોમ છે, જેને ડોમ ઓફ હાર્મની અને ડોમ ઓફ પીસ નામ અપાયા છે. સાથે જ મંદિરમાં યુએઈના 7 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 7 શિખર છે. 12 સામરણ શિખર પણ છે. મંદિરના 7 શિખરોમાં હિન્દુ ધર્મના પ્રમુખ દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરાશે. ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ હશે. ભગવાન શિવ, પાર્વતીજી, ગણપતિજી, કાર્તિકેયની મૂર્તિ હશે. રાધા કૃષ્ણદેવ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, તિરુપતિ બાલાજી અને પદ્માવતીજીની પણ મૂર્તિઓ શિખર પર કોતરવામાં આવે છે. 25,000 પથ્થરમાંથી નિર્મિત 402 સ્તંભ ઉપર મંદિર ઊભું કરાયું છે. આ સાથે જ 3000 લોકોની ક્ષમતા ધરાવતું સભાગૃહ, કોમ્યુનિટી સેન્ટર, પ્રદર્શની, ક્લાસરૂમ અને મજલિસ બનાવાયા છે. મંદિર તરફ જતા પથથી આજુબાજુમાં 96 ઘંટ અને ગૌમુખ છે. મંદિરને લઈને પ્રમુખ સ્વામી મહારાજે જે સંકલ્પ કર્યો હતો ત્યારનું દ્રશ્ય કંડારવામાં આવ્યું છે. સાથે જ શિલાન્યાસ સમય પધારેલા મહંત સ્વામીની સ્મૃતિ કંડારી છે. બ્રહ્મવિહારી સ્વામીની દેખરેખમાં આ મંદિર તૈયાર થયું છે. બ્રહ્મવિહારીદાસ સ્વામી મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ મંદિર પ્રોજેક્ટની દેખરેખ રાખી રહ્યા છે. તેમણે સમજાવ્યું કે અબુધાબીમાં BAPS હિન્દુ મંદિર વૈશ્વિક સંવાદિતા માટે અત્યાધુનિક રણદ્વીપ તરીકે સેવા આપે છે, જે ભૂતકાળની ઉજવણી કરે છે અને ભવિષ્યને પુનઃસ્થાપિત કરે છે.
તે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતા અને યુએઈ ભારત અને બીએપીએસના નેતૃત્વની ઉદારતા, પ્રામાણિકતા અને મિત્રતાનો કાલાતીત પ્રમાણપત્ર છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરના નિર્માણ કાર્યમાં યોગદાન આપવા માટે સાધુ સંતો અને હરિભક્તોનો આભાર માન્યો છે. તેમાં પણ બ્રહ્મવિહારી સ્વામીને વિશેષ યોગદાન આપવા બદલ બિરદાવ્યા છે. સંતોએ પણ ખૂબ મહેનત કરી છે, જબરજસ્ત કાર્ય કર્યું. ખાસ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ખૂબ ઇન એન્ડ આઉટ આ પ્રોજેક્ટમાં રહ્યા છે અને સુંદર ઘાટ આકાર આપ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ ભવ્ય મંદિર માટે અબુધાબીના રાજા નામદાર શેખ ખલીફા બિન ઝાદ અલ નહાન તથા ક્રાઉન પ્રિન્સ બીએપીએસ સંસ્થાને 57 એકર ભૂમિ દાનમાં આપી હતી. આ મંદિર યુએઈની સદભાવ અને સહ અસ્તિત્વની નીતિનું ઉદાહરણ હશે. વર્ષ 2019માં મહંત સ્વામીજીએ મસ્જિદની મુલાકાત લીધી હતી અને ત્યારે સાઉદી અરબના નેતાઓનો અભૂતપૂર્વ આદર અને પ્રેમ જોવા મળ્યો હતો. યુએઈમાં લગભગ 26 લાખ ભારતીયો રહે છે, જે ત્યાંની વસ્તીના લગભગ 30% છે. મંદિરમાં કોતરણી દ્વારા અધિકૃત પ્રાચીન કલા અને સ્થાપત્યને પુનર્જીવિત કરવામાં આવ્યું છે. આ મંદિર અરબ દેશોની ઉદાર નીતિ અને સંપ્રભુતાનું ઉદાહરણ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.